કાંસકાને મોજું પહેરાવીને તો જુઓ, તમારું મુશ્કેલ કામ થશે મિનિટોમાં। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં ઘણી બધી ઉપયોગી એવી કિચન ટિપ્સ લઈને આવી છું અને બધી જ ટીપ ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલો જોઈએ સૌથી પહેલી ટીપ। આપણા બધાના ઘરમાં આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર હોય છે। કોઈ પણ આપણે નાસ્તો ખરીદીને લાવીએ કે કોઈ મીઠાઈ લઈને આવીએ તો એની સાથે આપણને આવા પ્લાસ્ટિકના બોક્સ મળતા હોય છે। તો આ પ્લાસ્ટિકના બોક્સનો આપણે ખૂબ જ સરસ એવો ઉપયોગ કરી શકાય છે। તો એના માટે શું કરવાનું છે કે આપણે જે ઢાંકણનો ભાગ છે એને રહેવા દેવાનો છે અને એનાથી થોડે નીચે આપણે ચાકુને આ રીતના ગરમ કરી અને કટ કરી લેવાનું છે। જે રીતે હું તમને વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતે તમારે કટ કરવાનું છે। તો નીચેથી આપણે થોડું આ રીતના ભાગ કટ કરવાનો છે, બાકીનો ભાગ આપણે એમ જ છોડી દઈશું। તો જો અહીંયા આ રીતના મેં કટ કરી લીધું છે। ત્યારબાદ શું કરવાનું છે કે જે ઢાંકણવાળો ભાગ છે ત્યાં આપણે ડબલ સાઇડેડ ટેપ લગાવવાની છે। તો બંને સાઈડ આપણે લગાવી લઈશું, એક ઉપરની સાઈડ લગાવીશું, એક નીચેની સાઈડ લગાવીશું, જેથી એકદમ સ્ટ્રોંગ એવું બની અને આપણું ઓર્ગેનાઇઝર તૈયાર થાય। તો જો હવે જે ઉપરનો આપણે પીલવાળો ભાગ છે એને હટાવી લઈએ અને ત્યારબાદ આપણે આને કઈ જગ્યાએ લગાવવાનું છે એ હું તમને જણાવું। તો આપણા ઘરમાં એવા ઘણા બધા સ્વિચ બોર્ડ હોય છે કે જ્યાં આપણે ફોનને જો ચાર્જિંગમાં લગાવવો હોય તો બાજુમાં રાખવા માટે કોઈ સ્ટેન્ડ નથી હોતું, તો આનો ઉપયોગ તમે સ્ટેન્ડ તરીકે કરી શકો છો। આ રીતના તમે ફોનને એની અંદર રાખી શકો છો ચાર્જિંગમાં લગાવીને, અથવા તો ઘરની અંદર જે ટૂથબ્રશ હોય એને રાખવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। એના માટે મેં એક હેંગર લઈ લીધું છે અને ત્યારબાદ આપણે કપડાં સૂકવવાની ક્લિપ લઈ લેવાની છે। તો અહીંયા તમે જેટલી મરજી એટલી ક્લિપ લઈ શકો છો। અત્યારે મેં 3 ક્લિપ લગાવી છે। ત્યારબાદ આને તમારે કોઈ પણ દિવાલની અંદર આ રીતના હેંગ કરી દેવાનું છે। હવે તમે આનો ઉપયોગ છે વધારાના જે બેલ્ટ હોય, આપણા પર્સ હોય એ બધાને ઓર્ગેનાઇઝ કરીને રાખવા માટે કરી શકો છો। તો જો આ રીતના આપણા બેલ્ટ હોય કે પછી પર્સ હોય એ બધાને તમે એક જ જગ્યા પર રાખી શકો છો અને આને તમે તિજોરીની અંદર પણ લગાવી શકો છો, જેથી એક જ જગ્યાએ બધી જ વસ્તુ સારી રીતના ઓર્ગેનાઇઝ રહે। તો જો દેખાવમાં પણ સરસ લાગે છે અને બધી જ વસ્તુઓ છે એ ઓર્ગેનાઇઝ થઈને પણ રહે છે। ત્યારબાદ ચાલો જોઈએ નેક્સ્ટ આઈડિયા। એના માટે મેં કપડાં સૂકવવાની ફરીથી ક્લિપ લઈ લીધી છે અને ડબલ સાઇડેડ ટેપ લઈ લેવાની છે। ડબલ સાઇડેડ ટેપનો આપણે એક ટુકડો કટ કરી લઈશું અને જે આરી ક્લિપ છે એની અંદર આપણે આ રીતના લગાવી દેવાની છે। હવે આને તમારે એ જગ્યા પર લગાવવાની છે જ્યાં સ્વિચ બોર્ડ હોય। તો જો આપણે મિક્સર ગ્રાઇન્ડર ચાલુ કરતા હોઈએ કે ઘણી વખત અમુક એક એવા પ્લગ હોય કે જેને આપણે લગાવીને જ રાખતા હોઈએ છીએ, પરંતુ કાઢવા હોય ત્યારે પ્લગ નીચે ખરાબ લાગે છે, તો આ રીતના તમે ક્લિપની અંદર એને ભરાવી શકો છો। તો આ રીતના કોઈ પણ પ્લગ હોય એ નીચે નહીં દેખાય અને સારી રીતના ઓર્ગેનાઇઝ થઈને પણ રહેશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો એના માટે મેં એક કાસ્કો લઈ લીધો છે અને ત્યારબાદ કોઈ પણ એવું જૂનું મોજું લઈ લેવાનું છે કે જેનો તમે ઉપયોગ ના કરતા હોય। હવે કાસ્કા ઉપર આપણે આ રીતના મોજાને પહેરાવી દેવાનું છે અને મોજાને આપણે થોડું પાણીથી ભીનું કરી લેવાનું છે। તો જો આપણે પોતા તો ઘરમાં દરેક વખતે કરતા હોઈએ, પરંતુ આ રીતના જે ટાઇલ્સની કોર્નર હોય ને એ ખૂબ જ કાળી થઈ જતી હોય છે અને પોતાથી આપણે એને સાફ પણ નથી કરી શકતા। તો એના માટે શું કરવાનું છે કે હાર્પિક લઈ લેવાનું છે અને આ રીતના જે કોર્નર છે ત્યાં આપણે હાર્પિક લગાવી લેવાનું છે। ત્યારબાદ જે આપણે કાસ્કો અને મોજું લીધું છે એનાથી આપણે આને ઘસવાનું છે, તો એકદમ સારી રીતના ગ્રીપ બને છે અને જેટલી પણ કોર્નરમાં ગંદકી જામી હોય એ બધી નીકળી જાય છે। જો કોર્નરમાં ખૂબ જ વધારે ગંદકી જામી ગઈ હોય તો તમે હાર્પિકની અંદર થોડો બેકિંગ સોડા અને વિનેગર ઉમેરી અને એનું મિશ્રણ પણ લગાવી શકો છો અને આ રીતના જે હાર્પિક છે એને તમે 5 મિનિટ માટે એમ જ છોડી દેશો તો પણ એ સરસ રીતના ક્લીન થઈ જાય છે। તો જો આ રીતના આપણે 2 થી 3 મિનિટ જેવું એને ઘસી લેવાનું છે અને ત્યારબાદ આપણે લીલા કપડાની મદદથી એને સાફ કરી લઈશું। તો તમે છે ને પહેલામાં અને પછીમાં તરત જ ફરક છે એ જોઈ શકશો। તો અહીંયા હું તમને ઘસી અને પછી બતાવું। તો જુઓ, ફક્ત મેં એને 2 થી 3 મિનિટ જેવું ઘસ્યું છે અને હવે આપણે કપડાની મદદથી સાફ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકતા હશો કે જે બાજુનો ખૂણો છે ત્યાં કેટલી કાળાશ છે અને અહીંયા જે કાળાશ હતી એ કેટલી હદ સુધી સાફ થઈ ગઈ છે। ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે, એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો, તમને જરૂરથી કામ લાગશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણા ઘરની અંદર કોઈ મીઠાના કન્ટેનર હોય કે કોઈ ખાંડના કે ચાના કન્ટેનર હોય તો એની અંદર આપણે ચમચી મૂકવી હોય અને ચમચી મોટી હોય તો શું થાય કે આપણે આ રીતના ચમચીને મૂકીએ તો ઢાંકણ છે ને એ બંધ નથી થતું। તો એને કઈ રીતના આપણે મૂકવાની છે એ હું તમારી સાથે શેર કરું। તો જો આપણે ચમચીને આ રીતના ઊંધી નથી મૂકવાની, આપણે શું કરવાનું છે કે જે ચમચીનો ભાગ છે એને આપણે ઉપર રાખવાનો છે અને આ રીતના દાંડો છે એ નીચે રાખવા દેવાનો છે।
જો આ રીતે તમે ચમચીને મૂકશો તો ડબ્બો છે એ આસાનીથી બંધ થઈ જશે, ગમે એટલી મોટી ચમચી હશે તો પણ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણા બધાયના ફ્રીજમાં આ રીતના વેજીટેબલ રાખવા માટે બાસ્કેટ આપવામાં આવેલું હોય છે, પરંતુ જ્યારે આપણે આની અંદર બાસ્કેટમાં વસ્તુઓ મૂકીએ જેમ કે કોઈ પણ શાકભાજી, તો એ મોઇસ્ચરના કારણે જલ્દી ખરાબ થઈ જતી હોય છે. તો એના માટે શું કરવાનું છે, તમારે કોઈ પણ જૂનું એવું ટી શર્ટ લઈ લેવાનું છે, કોટનનું ટી શર્ટ હોય કે કોઈ પણ ટી શર્ટ હોય, અને ત્યારબાદ આપણે જે ઉપરનો ભાગ છે એને નીચે રવા દઈશું અને નીચેના ભાગને આપણે આ રીતના કવર કરી લેવાનો છે. તો જો આ રીતના એક કવર બની અને તૈયાર થઈ ગયું. હવે આની અંદર તમે કોઈ પણ શાકભાજી મૂકશો તો મોઇસ્ચરના કારણે એ ખરાબ નહીં થાય. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત તકિયું છે એ નાનું હોય અને એનું કવર છે મોટું હોય, તો આ રીતના લૂઝ હોય એ ખરાબ લાગે છે દેખાવમાં. તો એના માટે તમારે શું કરવાનું છે, એક બંગડી લઈ લેવાની છે, કોઈ પણ બંગડી તમે લઈ શકો છો, અને ત્યારબાદ વચ્ચે સેન્ટરની અંદર આપણે આ રીતના બંગડીને મૂકી દેવાની છે અંદરની સાઈડથી. ત્યારબાદ ઉપરથી આપણે રબર બેન્ડની મદદથી એને બાંધી લેવાની છે. તો આ રીતના 2 આંટા મેં રબરના લગાવી દીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી ડિઝાઇન બનીને પણ તૈયાર થઈ જાય છે અને કવર છે એ લૂઝ હોય એ પણ દેખાતું નથી. તો મિત્રો, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.